દર્શક મિત્રો અને ગુજરાત બ્રિગેડના સાથીદારો, છેલ્લા ઘણા સમયથી એક સ્માર્ટ મીટર અને એનું અમલીકરણ એનો એક પ્રશ્ન ગૂંચવાડા ભરેલો થયો છે. સમગ્ર દેશમાં એક ગૂંચવાડો પેદા થયો છે અને સરકારી યોજના પ્રમાણે, સરકારી એટલે આપણા સરકારે સ્માર્ટ મીટર નેશનલ પ્રોગ્રામ, એટલે કેન્દ્ર સરકારની યોજના છે. સ્માર્ટ મીટર નેશનલ પ્રોગ્રામ SMNP એક એવી એને યોજના જાહેર કરી છે અને એ યોજના પ્રમાણે દેશમાં, આંકડો યાદ રાખજો, 25 કરોડ સ્માર્ટ મીટરો લગાડવાના છે. એટલે કે નવા જ્યાં મીટર આવે ત્યાં અને જેટલા જૂના મીટર છે, જૂના મીટરની જગ્યાએ નવા સ્માર્ટ મીટરો લગાડવા. સ્માર્ટ મીટર અંગે નથી ગ્રાહકો પાસે માહિતી, નથી GEBના અધિકારીઓ પાસે માહિતી, સચિવાલયના વીજ ડિપાર્ટમેન્ટ એની પાસે પણ માહિતી નથી. બધું મબ્ભમ લોલમ લોલ ચાલે છે, કોઈ પાસે માહિતી નથી. આમ છતાં દેશમાં 25 કરોડ સ્માર્ટ મીટર લગાડવાના છે. જુદા જુદા અહેવાલો યુટ્યુબમાં પણ જોયા, છાપામાં પણ વાંચ્યા, એના માટેના આંદોલન પણ થયા છે. એનાથી વધતા વીજ બિલ એનું પણ વાંચ્યું છે અને સાંભળ્યું પણ છે. આ બધામાંથી સાચું શું છે એ જાણવા માટે ગૂગલનો સહારો લીધો. એક બે જામનગરના GEBના અધિકારીઓ એની સાથે ચર્ચા કરી, પણ એમની પાસે કોઈ માહિતી હતી નથી. અને માહિતી હતી એ માત્ર નાનકડી માહિતી હતી. એટલે પશ્ચિમ ગુજરાતના અધિકારીઓ પાસે પણ એની માહિતી નથી. આસ્ક ગૂગલને પૂછ્યું, ભાઈ એની માહિતી આપ. સ્માર્ટ મીટર એટલે શું, એની ઉપયોગિતા શું, ક્યાં ઉપયોગી બને, કેવા સંજોગોમાં સ્માર્ટ મીટર સારું કામ કરે, અને સ્માર્ટ મીટર બનાવનાર દેશની કંપની કોણ છે, એની 25 કરોડ સ્માર્ટ મીટર બનાવવાની એની કેપેસિટી છે કે નહીં, આ બધી વિગતો એક ગૂગલમાંથી મેળવી. અને જે કાંઈ હું આપની સાથે વાત કરું છું એ આખી જ વાત ગૂગલની માહિતીને આધારે છે. હા, ગૂગલનો અંધભક્ત નથી, કારણ કે હું પણ ઇલેક્ટ્રિકનો માણસ છું. મેં 20 વર્ષ સુધી ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સનો બિઝનેસ મેન્યુફેક્ચરિંગ કર્યા પછીથી એક સારી એવી ઇલેક્ટ્રિક્સ અને ઇલેક્ટ્રોનિક્સમાં ગટ્સ ધરાવું છું, સમજણ ધરાવું છું. એના આધારે વિવેક બુદ્ધિના અંતે આજે મારો એક અભિપ્રાય આપું છું. તો દેશમાં કેન્દ્ર સરકારે બધા જ જૂના મીટરો કાઢી નાખવા અને એની જગ્યાએ સ્માર્ટ મીટર નાખવા. જેમ આપણો સ્માર્ટફોન હોય છે, સ્માર્ટ સિટી આવે છે, મોદી સાહેબના સ્માર્ટ સિટી આવે છે, કાગળ ઉપર તો થઈ ગયા છે, બાકી સ્માર્ટ સિટીના કોઈ લક્ષણો રાજકોટ કે અમદાવાદ જેવા શહેરમાં દેખાતા નથી. ગુજરાતમાં પણ 3-4 સ્માર્ટ સિટી જાહેર કર્યા છે, પણ કાગળ ઉપર છે. એવી એક આ યોજના દાખલ કરી છે. હવે એ સ્માર્ટ સિટીનો મીટર બનાવનાર મેન્યુફેક્ચરર કોણ છે, એની આખી હિસ્ટ્રી જાણી તો IBM જેન્યુઅર પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એની મેઇન કંપની છે. ફરી વાર કહું, IBM જેન્યુઅર પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ રાજસ્થાનમાં છે, ઊભી થયેલી કંપની છે અને જયપુરમાં છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આ સ્માર્ટ મીટર બનાવવાની એની ફેક્ટરી છે.
એવી ફેક્ટરીનું બિલ્ડિંગ મેં આખું જોયું ગૂગલમાં. તો એટલું બધું મોટું મકાન નહોતું કે 25 કરોડ મીટર બનાવી શકે. કદાચ 25,000 મીટર બનાવવા હોય તો એ બનાવી શકે ખરી, એવી એની કેપેસિટી ગણી શકાય એમ કહું છું. કારણ કે જોઈ નથી, પણ એના બિલ્ડિંગના સ્ટ્રક્ચરના આધારે આખો એક અંદાજ આવ્યો એમ કહું તો પણ ચાલે. પણ એ 25 કરોડ મીટર બનાવશે. એકચ્યુઅલી આ કંપની છે એ કૈલાસ ગ્રુપની છે. કૈલાસ ગ્રુપ. અને એ કૈલાસ ગ્રુપના મૂળભૂત સંચાલકોમાં જો વાત કરીએ કે એ જેન્યુઅન ઓવરસીઝ આ જે ઓરિજિનલ કંપની છે એ જીનસ એટલે સ્માર્ટ, જીનસનો અર્થ સ્માર્ટ થાય, જીનસ ઓવરસીઝ ઇલેક્ટ્રોનિક લિમિટેડ એક કંપની 1992માં સ્થપાણી. અને એનું મુખ્યત્વે કામ એ હતું કે હાઇબ્રિડ માઇક્રો સર્કિટ બનાવવી. અને આ કંપની સાથે સાથે એક કુકીઝ એવા નામથી એક પોર્ટફોલિયો બનાવતી. એટલે મારે કે તમારે કોઈ ડેટાબેઝ માહિતી જોઈતી હોય, ડેટાબેઝ માહિતી કલેક્ટ કરે છે, એનું એનાલિસિસ કરે છે અને એનું રિપોર્ટિંગ કરે છે. એટલે કમ્યુનિકેશન સિસ્ટમ ઉપર સ્થપાયેલી આ કંપની છે. હવે આ કંપની ઇલેક્ટ્રોનિક લિમિટેડ કંપનીના નામથી નાના પાણીના મીટર છે, ગેસના મીટર છે, એવી બનાવવાની જે શરૂઆત કરી છે. અને એના માલિકો છે, મેઇન પ્રમોટર્સ છે BK ગોયલ. આ બધા ક્યાંક ને ક્યાંક વાંચશો તો ખબર પડશે કે કેવી વ્યક્તિઓ છે. સુબોધ કુમાર, બંસલ ગોયલ. બંસલ ગ્રુપનું તો કદાચ જો બંસલ ગ્રુપવાળો હોય તો એ ભારતને મોટા દેવામાં ડૂબાડી દીધેલું એક બંસલ ગ્રુપ છે. આ છે કે નહીં મને ખ્યાલ નથી. અને MD તરીકે કૈલાશ ચાંદ્રા છે. આ લોકો એના સંચાલકો છે અને એ કંપનીનું સંચાલન કરે છે. એટલે આ કંપનીએ જે કુકીઝ એટલે કે પોર્ટફોલિયો માહિતી કમ્યુનિકેશન સિસ્ટમનું માહિતીઓ ભેગી કરે, એનું વિશ્લેષણ કરે અને લોકોની જરૂરિયાત પ્રમાણે એને માહિતી સપ્લાય કરે. જેમ અત્યારે આ બધી કંપનીઓ છે, ફોન કંપનીઓ, મોબાઈલ કંપનીઓ છે, એ આપણા ડેટા ભેગા કરે છે અને ગ્રાહકોને ડેટા આપે છે અને રોજ પડે આપણને એ ડેટા ઉપર ફોન આવે કે તમારે લોન જોઈએ છે અને આપણને હેરાન કરે છે. એવી જાતની આ માહિતી એકઠી કરનાર આનું કામ જરાક જુદા પ્રકારનું હશે, બહુ જાજી ડીપમાં નથી ગયો, પણ આવું ડેટા બેઝ એનું કામ છે. હવે એને નાના મીટર બનાવવાની શરૂઆત કરી અને કેન્દ્ર સરકારે એને આખી પાવર સિસ્ટમમાં કોન્ટ્રાક્ટ આપ્યો 25 કરોડ મીટર બનાવવાના, સ્માર્ટ મીટર બનાવવાના. સ્માર્ટ મીટરની એના વિશે થોડુંક જાણીએ. મિત્રો, આ એટલા માટે આપું છું કે ક્યાંય લોકોના ગપગોળ આવે તો સાંભળવાના નહીં અને ખરેખર વાસ્તવિકતાની તમને વાત કરું છું. હવે સ્માર્ટ મીટર છે એ ખરેખર સ્માર્ટ છે. પરફેક્ટનેસ કેટલી છે એ આપણા ભારતમાં નક્કી ન કરી શકાય. પણ આ કેના જેવું છે કે આપણે ત્યાં રાફેલ મોદી સાહેબ લઈ આવ્યા ફ્રાન્સમાંથી, તો એનું મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ કોને આપવો? તો કે અનિલ અંબાણીને આપી દીધો. હવે અનિલ અંબાણીએ એની અત્યાર સુધીની પેઢીમાં રાફેલ જેવું પ્લેન જોયું ન હોય. એટલે ટેકનિકલ માહિતી એની પાસે ન હોય, એની પાસે સૂઝબૂઝ ન હોય અને એને રાફેલ જેવા પ્લેનનો સર્વિસ કોન્ટ્રાક્ટ આપી અને મહારાષ્ટ્રમાં મોટી જમીન આપી દીધી. એટલે મોદી સૌથી વધુ જો આ દેશમાં સ્માર્ટ હોય તો આપણા મોદી સાહેબ છે. પછી બીજા નંબરના આપણા ગ્રહ અમિતભાઈ તો ખરા જ. આ અતિ સ્માર્ટ છે. જેની ઉપર હાથ મૂકે ને એ અતિ સ્માર્ટ બની જાય છે. એટલે અનિલ અંબાણીને રાફેલના મેન્ટેનન્સ માટેની કંપનીનો કોન્ટ્રાક્ટ અપાવી શકે છે. એવી જ રીતે
એવું પણ લાગે છે કે સ્માર્ટ કંપનીનો કોન્ટ્રાક્ટ આ રાજસ્થાનના ગ્રુપને આપ્યો. અને આપણે જાણીએ છીએ કે રાજકારણમાં કંઈ લેવડ દેવડ વગર થતું નથી. એટલી બધી મોદી સાહેબ પાસેથી પણ પ્રમાણિકતાની આશા રખાય નહીં. અને જો આશા ન રાખી શકે એટલા માટે કે એણે આપણા દેશના ઉદ્યોગો પણ વેચી નાખ્યા છે. તો આ બંસલ ગ્રુપ અને આ ગ્રુપને આખો ધંધો આપી દીધો, જેની પાસે ટેકનિકલ નોલેજ નથી. સ્માર્ટ મીટર છે, ઇલેક્ટ્રિસિટી એ આપણા મીટર જેવું કામ કરે છે, પણ અદ્યતન છે, જેમાં વ્યવસ્થિત રીતે એનું રીડિંગ થાય છે. એ ચોક્કસપણે થાય છે. એના ડે ટુ ડે તમારે ડેટા જોતા હોય કે અઠવાડિયામાં તમારું કેટલું રીડિંગ થયું, રાત્રે કેટલું રીડિંગ થયું, એ ચોક્કસ આખું આપે છે. અને એનું પેમેન્ટનું બિલ આવતું નથી, પણ તમારે સામેથી મોબાઈલનું જે પ્રીપેડ આવે છે એની માફક તમારે બિલ ભરી દેવાનું. હવે એ સ્માર્ટ મીટરના સ્પેર પાર્ટ સ્ટાન્ડર્ડ હોય, એના બનાવનાર એન્જિનિયરો ઇન્ટરનેશનલ કક્ષાના હોય, એ બનાવવાના સાધનો અદ્યતન હોય, તો જ સ્માર્ટ મીટર બની શકે. નહીં તો સ્માર્ટ મીટર બને નહીં. અનિલ અંબાણીના રાફેલ જેવું બને. તો આ કંપનીની પાસે કોઈ જૂનો મીટર બનાવવાનો અનુભવ નથી. માત્ર કમ્યુનિકેશન સિસ્ટમ અને નાના નાના ગેસના મીટર, પાણીના મીટર બનાવવાનો શરૂઆત કરી છે. અને એના વેબસાઇટમાંથી ઘણી માહિતી મળતી જ નથી, છુપાવેલી જ છે. એવો કોઈ એમિનન્ટ નિષ્ણાત ઇલેક્ટ્રોનિક્સનો માણસ નથી. કારણ કે આ સ્માર્ટ મીટર છે, ઇલેક્ટ્રિક્સ અને ઇલેક્ટ્રોનિકનું કોમ્બિનેશન છે, બંને ભેગા થઈને બને છે. એટલું ઇલેક્ટ્રિક બેઝ નથી, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક બેઝ છે. તો આમાં નિષ્ણાત સ્ટાફ જોઈએ, અદ્યતન મશીનરીઓ જોઈએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો નોંધ હોવો જોઈએ. આ કંપની પાસે એવું તો કંઈ છે નહીં. આપી દીધો કોન્ટ્રાક્ટ. કેટલો આપ્યો? 25 કરોડ મીટર બનાવવાનો. અને એવરેજ એ તમે મીટર બદલો, 3 ફેઝ, સિંગલ ફેઝ, જુદા જુદા રેટ છે. એટલે એવરેજ મેં કાઢ્યો, એવરેજ 1 મીટર બદલવાના 2000 રૂપિયા કસ્ટમરે ચૂકવવા પડે. 25 કરોડ ગુણ્યા 2000, 50 કરોડ, 50,000 કરોડનો ધંધો. મોદી સાહેબનું નામ તો ન દઈ શકું, કારણ કે નિર્ણય લેનાર તો મોદી સાહેબ હોય. મોદી સાહેબ સિવાય તો કોઈ સ્માર્ટ આપણા દેશમાં કોઈ છે નહીં. અને નેશનલ પ્રોગ્રામ છે. નેશનલ પ્રોગ્રામ આપણે બધા જાણીએ છીએ. મોદી સાહેબની લીલી ઝંડી વગર ટ્રેન પણ નથી ચાલતી. તો આવી યોજના ક્યાંથી ચાલે? તો લીલી ઝંડી તો મોદી સાહેબે આપી જ હોય. અને આવો 50,000 કરોડનો ધંધો કંઈ પણ જાજી ટેકનિકલ નોંધાવ કે આંતરરાષ્ટ્રીય કક્ષાની જે કંપની નથી એને આપી દીધો. હવે એ 25 કરોડ મીટર બનાવવામાં એ કેટલા ગફલા મારશે? સ્પેર પાર્ટ ક્યાંથી લાવશે? એસેમ્બલિંગ કેવી રીતે કરશે? જગ્યા કેટલી જોશે? ટેસ્ટિંગ કેવી રીતે કરશે? એવા સાધનો તો હોય નહીં એની પાસે. અને છતાં મીટર બનાવીને આપને ધબેડી દેશે. હવે આ મીટર ક્યાં સક્સેસ જાય છે બીજી વાત કરું. સફળ જાય છે, અમેરિકામાં છે, યુરોપના દેશોમાં છે, પણ એની ઇલેક્ટ્રિસિટી સિસ્ટમ છે ને એ પરફેક્ટ છે. આપણા સરકારને સચિવાલયનું વાયરિંગ, કારણ કે ઘણા વખત પહેલાં એક વખત મારે પાવર સેવિંગ ઉપર અંકલેશ્વરમાં એક સેમિનારમાં બોલવાનું થયું, ત્યારે આપણા ગુજરાતના ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આવ્યા હતા. ત્યારે મારે ટકોર કરવી પડી કે સાહેબ તમારી ઓફિસમાં હું આવ્યો હતો, ચારે બાજુ વાયરો લટકે છે, ભૂલે ચૂકે કોઈ વાયરને અડી જાય તો માણસને શોર્ટ લાગે ને મરી જાય, એવી તમારી ઓફિસનું વાયરિંગ છે. અને આમ છતાં તમે અહીંયા આવી અને ઇલેક્ટ્રિક સેવિંગની વાત કરો છો. પહેલાં તમારું વાયરિંગ સુધારો. આવા આપણી સરકારના અધિકારીઓની સ્થિતિ છે. જીબીની ઓફિસમાં જશો એ જ પરિસ્થિતિ છે. એટલે આપણા ઘરના વાયરિંગ જે બિલ્ડરો કરે છે એ સ્ટાન્ડર્ડ પ્રમાણે એના વાયર નથી. કોપરને બદલે ઘણા એલ્યુમિનિયમના વાયરો છે. એ સ્ટાન્ડર્ડ જોઈએ. ઇલેક્ટ્રિક ફિટિંગ સ્ટાન્ડર્ડ જોઈએ. અને પોઈન્ટ પરફેક્ટ રીતે અપાયેલા હોવા જોઈએ.
નહીંતર આપણે ત્યાં ઇલેક્ટ્રિક લોસ જાય છે, ઇલેક્ટ્રિક પાવર કન્ઝમ્પશનનું લોસ થાય છે. એ લોસ આપણે જ ભોગવવો પડે છે. અને આપણા બિલ્ડરો તો ISO પ્રમાણેના મોટા બિલ્ડરો નાખતા હશે, પણ સામાન્ય બિલ્ડરો ISO પ્રમાણેના વાયર નાખતા નથી. ઇલેક્ટ્રિશિયનોમાં ચાલુ ઇલેક્ટ્રિશિયનો હોય જેમ ફાવે એ વાયરિંગ પણ કરી નાખે છે. તો આમાં સ્માર્ટ મીટર ન ચાલે ભાઈ. એનો નુકસાન છે, એનું બિલ વધુ જ આવે, અને બિલ એ લોકોએ જ ભોગવવું પડે. વાયરિંગ પરફેક્ટ નથી. આ ન ચાલે. ક્યાં ચાલે કે અમેરિકા જેના દરેક ઘરમાં પરફેક્ટ વાયરિંગ હોય. બીજું, આપણી GEBના વાયર અને જે મીટરો જોજો, વાયરો લટકતા હોય, 3 ફેઝના, સિંગલ ફેઝના, પેટીઓ ખુલ્લી હોય, ફ્યુઝ ખુલ્લા હોય, એવા તો આપણું વાયરિંગ હોય છે GEBનું. ત્યારે એનું વાયરિંગ પણ પરફેક્ટ હોવું જોઈએ. ફીડરથી આપણા મીટર સુધી આવે ત્યાં સુધી વાયરિંગ પરફેક્ટ હોવું જોઈએ. એ છે જ નહીં, ક્યાંય નથી. બહુ હકીકતમાં કહું છું, કોઈ જગ્યાએ નથી. આપણા ફીડર ઉપરના ટ્રાન્સફોર્મરમાં પણ એટલો ભ્રષ્ટાચાર છે, એટલી હલકી કક્ષાના વાયર વપરાય છે. એ અનુભવ છે, ઇલેક્ટ્રોનિક માણસ છે, એટલે હું તમને વાત કરું છું. કોઈ મને ચેલેન્જ કરી શકે એમ નથી આમાં. એ પણ હલકી કક્ષાના છે. એની અંદર વપરાતું ઓઇલ, ટ્રાન્સફોર્મરનું ઓઇલ પણ હલકી કક્ષાનું હોય. પાવર લોસ આવે છે. એ પાવર લોસ આ બધો છેવટે સ્માર્ટ મીટરમાં મારે ને તમારે ભોગવવાનો છે. એટલે જે આ પાવર લોસ આવે છે એ સરકાર આ સ્માર્ટ મીટર દ્વારા લોકો પાસેથી લૂંટ કરવા માગે છે. એટલે એક શબ્દ વાપરું કે સ્માર્ટ મીટર યોજના એ દેશના લોકોની લૂંટ યોજના છે. અને આપણા મોદી સાહેબ તો સ્માર્ટ છે. કેમ લૂંટ કરવું લોકોનું? નાનકડો દાખલો આપું. ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા આપે છે. મહિને કેટલા થયા? 500 રૂપિયા. 500 રૂપિયામાં હું ને તમે એક હોટલમાં જઈએ તો બિલ આવે. 3-4 મિત્રો જઈએ, 2 મિત્રો જઈએ તો બિલ આવે. એ 500 રૂપિયા ખેડૂતોને આપે મહિને, વર્ષે 6,000 રૂપિયા. એટલે આપણો ઘેલો ખેડૂતો છે ને એ ધન્ય થઈ જાય છે. રાહ જોવે કે મોદી સાહેબે 6,000 રૂપિયા 3,000ના 2 હપ્તા આપ્યા છે. પણ એ આપણા ખેડૂતોમાં ભાન નથી કે ખાતરના 3 ગણા ભાવ વધારી દીધા છે. 6,000 નહીં, પણ 6 કરતાં અનેક ગણા પૈસા પાછા ખેડૂતોના ખાતરમાંથી લૂંટ કરે છે. અને છતાં આપણા કિસાન સંઘવાળા મોદી સાહેબને ભગવાન ગણી અને એની પૂજા પણ કરે છે. મોદી સાહેબ એટલા બધા સ્માર્ટ છે કે ક્યાં કોને લૂંટવા એ નક્કી ન કરી શકે. હજી ત્રીજો દાખલો આપી દઉં. આપણા મોટા ભાગના સોલાર સિસ્ટમ અદાણીના છે, અંબાણીના છે, ટાટાના છે અને સરકારી કંપનીના છે. કચ્છમાં, બનાસકાંઠામાં, ભાવનગર જિલ્લામાં મોટી સોલાર પેનલો નાખી છે. અને એ સોલાર પેનલોમાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે એ ગુજરાત બહાર લઈ જવા માટે આપણા ખેડૂતોના ખેતરમાંથી હેવી લોડેડ થાંભલાઓ નાખ્યા છે. એ થાંભલાઓ કયા કાયદા મુજબ નાખ્યા છે? તદ્દન ગેરકાયદેસર છે. જે કાયદા મુજબ નાખ્યો છે એ કાયદો તદ્દન ગેરકાયદેસર છે. પણ આપણા અધિકારીઓને પણ ખબર નથી. સચિવાલયના અમુક અધિકારીઓને ખ્યાલ છે કે કાયદો ગેરકાયદેસર છે, પણ એ તો બધા મોદી ભક્તો છે. મોદી સાહેબનો હુકમ આવે એટલે કરવું પડે. એ કાયદો 1856 બ્રિટિશ રાજ, એટલે 1856 એટલે 250 વર્ષ પહેલાં ટેલિગ્રાફના થાંભલા, તારના થાંભલા નાખવા માટે એ આવેલો હતો. અને તારના થાંભલાનો જે થાંભલો છે એમાં 12 વોટ, 6 થી 12 વોટનો DC કરંટ જ જતો. DC કરંટ. આ તો 660 કેવીના થાંભલા છે. એટલે 12 વોટના થાંભલાની જગ્યાએ મોદી સાહેબે 660 કેવીના થાંભલાઓની પરવાનગી આપી દીધી. કાયદો કયો લીધો? કે 12 વોટનો ટેલિગ્રાફ એક્ટ મુજબનો. તમે વિચાર કરો કે મોદી સાહેબ કેટલા બધા સ્માર્ટ છે. વિશ્વમાં કદાચ એને ગ્રાહકોને કેવી રીતે લૂંટવા એનો જો એને એવોર્ડ મળવો હોય
પુરસ્કાર મળવાનો હોય, નોબેલ પ્રાઇઝ મળવાનો હોય તો આપણા મોદી સાહેબને જ મળવું જોઈએ. તો આ જે લીલી ઝંડી મોદી સાહેબે આપી હોય તો જ થાય, એના ખ્યાલ વગર ન થાય. કાં તો મોદી સાહેબને ખબર નથી પડતી કે સ્માર્ટ મીટર શું, અને ખબર ન પડે એવું હું ક્યારે સ્વીકારું નહીં, કારણ કે એટલા બધા સ્માર્ટ છે. અને આવા જે કંપનીઓ સ્માર્ટ મીટર નથી નાખતી, બનાવી નથી શકતી, એને 25 કરોડ મીટર બનાવવાનો આપ્યો છે. એટલે આપણું જીઈબીનું વાયરિંગ, જીઈબીની સિસ્ટમ આખી જ ભ્રષ્ટાચારથી ખતબદી છેલ્લી કક્ષાની છે. અને એમાં એટલો બધો પાવર લોસ થાય છે, સરકારે સહન કરવો પડે છે. એ પાવર લોસ સ્માર્ટ મીટર દ્વારા લોકો પાસેથી ઉઘરાવશે. આ સ્માર્ટ મીટરની જે ગણો એક કુંડળી છે, અને પાછું સ્માર્ટ મીટરનું એડવાન્સ પેમેન્ટ કરવું પડે. મોબાઈલ પ્રીપેડ કરીએ છીએ એવી રીતે ન હોય તો તમારા ઘરનું અંધારું થઈ જાય. આ તો બિલ આવે ને કદાચ 5-15 દિવસ લેટ થતો હોય તો પેનલ્ટી લાગે, અંધારું તો ન થાય. આ તો 45-46 ડિગ્રીમાં ઓટોમેટિક મીટર બંધ થઈ જાય, પછી પ્રોસિજર કરવી પડે. અને આપણા અધિકારીઓ અને જીઈબીના સ્ટાફને તો તમે જાણો છો, જવાબ પણ નથી દેતા. એટલો આપખુદશાહી સ્ટાફ છે. ફરિયાદ કરો સચિવાલયમાં તો પ્રધાનો તો એની કરતાં સરમુખ હથિયારો છે. અને બધાના ગુરુ આપણા મોદી સાહેબ છે. તો સ્માર્ટ મીટર યોજના નો ડાઉટ પરદેશમાં ખૂબ સારી છે, સારી રીતે ચાલે છે, એપ્રિશિએટ કરું છું. પણ આપણા દેશમાં જે ગરીબ દેશ છે, જેને લોકોને સ્માર્ટ મીટરનું વિશે માહિતી નથી, એની રિચાર્જ કરવાની માહિતી નથી, એને ચલાવવાની આપણા દેશના લોકો પાસે માહિતી નથી, અને એક તો ગરીબ દેશ છે, અને બીજું આપણા મોદી સાહેબે શિક્ષણ નીતિમાં પછાત રાખી દીધો છે, આપણે ગુલામ જ રાખ્યા છે. ગઈકાલે જ મેં એક શિક્ષણ નીતિનો વિડીયો મૂક્યો છે. પણ આપણે લોકો એટલા બધા સ્માર્ટ છીએ કે લોકશાહીને લાયક નથી. આપણે રોજ બૂમો પાડે, એ આપણા દીકરાઓને 10-10 કિલોની બેગ ભરીને ભણવા જવું પડે છે, આખો દી ગોખણિયું જ્ઞાન કરાવે છે, સવારે ટ્યુશન ક્લાસ, બપોરે નિશાળ, સાંજે લેશન, કોઈ એના ફિઝિકલ એજ્યુકેશનની સગવડતા નથી એવી સ્કૂલો છે. પણ જ્યારે મારા 31 વર્ષના અનુભવ પછી અને લગભગ 10 વર્ષના સતત સાધના પછીથી નવી શિક્ષણ નીતિનો ગઈકાલે વિડીયો મૂક્યો, ત્યારે જે 18 કલાકમાં 200 લોકો જોનારા નીકળ્યા, કે જે મારી પાસે લગભગ 3-4 હજાર વ્યુઅર છે, 5,000 વોટ્સઅપમાં ગ્રુપના મેમ્બરો છે, બધાને મોકલી આપ્યું છે, ફેસબુકને મોકલી આપ્યું છે, લગભગ 8-10 હજાર લોકોને મોકલ્યું છે. જોનારા કેટલા? 200. ખરેખર હું ક્યારેક મારી જાતને મૂર્ખ ગણું છું કે આવું આ લોકો માટે કરવાની જરૂર શું છે ભાઈ? લોકોને જોતું નથી ને તમે પીરસો છો. લોકોને ગુલામ રહેવું છે ને તમે ગુલામ ન બનવાની સલાહ આપો છો. આવું ઘણી વાર આવે છે. પણ ક્યારેક એવો વિચાર આવ્યો છે કે જો આ લોકોને ગુલામીમાંથી બહાર કાઢવામાં પ્રયત્ન ન કરીએ તો હવે 2024 પછીથી જે ગુલામી આવશે એમાંથી આપણે ગુજરાતને પણ ગુલામીમાંથી બહાર કાઢી શકીશું નહીં. અને દેશની તો હું વાત ન કરી શકું. આ ગુજરાતના લોકો, મારા જામનગરના લોકો, કે જેમાં હું લગભગ 201 માણસોને હું ફોરવર્ડ કરું છું, અને આખા ગુજરાતમાંથી 200 માણસો જ વિડીયો જોનારા હોય છે, 4,000 સબસ્ક્રાઈબરમાંથી. તો આ લોકો માટે મહેનત શું કામ કરવી પડે? અને હજી વારંવાર કરું છું કે ગુજરાતમાં સ્વાવલંબી અને ગુજરાતને ગુલામીમાંથી દૂર કરવા અદ્યતન શિક્ષણ નીતિ આવે એના માટે આપણે ઝુંબેશ ચલાવી છે. પણ એમાં આવે છે કે આ તમારી જેવા વાલીઓ માટે મારે ઝુંબેશ ઉપાડવી, કે જેને શિક્ષણની સાચી હકીકત આપું છું, એ વિડીયો જોવાની પણ તમને ફુરસદ નથી, અને ફોરવર્ડ કરવાનું તો મગજમાં જ ન આવે. હા, મોદી સાહેબ કહે કે કોંગ્રેસવાળા કહે કે તમારા બધા જ કરજ માફ કરી દેવામાં આવશે અને દેશના અર્થતંત્રને ડૂબાડી દઈશું, પણ કરજ માફ કરશું, તો ઘેલા થઈ એના વિડીયોને તમે ફોરવર્ડ કરો અને વ્યૂ આપી દો. આ આપણા દેશના ગુલામ નાગરિકો છે. છતાંય, અને આ જે વિગત આપું છું આના માટે
ખૂબ જ આ હકીકત આ સ્માર્ટ મીટરનો આપું છું, એના બાબતમાં મને કોઈ ચેલેન્જ કરી નહીં શકે, કારણ કે ગૂગલનો આધાર છે અને ગૂગલની માહિતીમાંથી કર્યું છે. મિત્રો, હમણાં ખેડૂતોની વાત કરી હતી. કૃષિ અર્થતંત્રને સ્વાવલંબી બનાવવું જોઈએ, ખેડૂતોના સદ્ધર બનાવવાના છે, પણ ખેડૂતો જ્યાં સાંભળવા તૈયાર નથી, તો ખેડૂતોને લાયક જ નથી ખરેખર. અને ખેડૂત નેતાઓની તો કંઈ વાત જ ન કરે. હું મારી હોસ્પિટલની પથારીમાં પડ્યો જો લોકોની ચર્ચા કરતો હોઉં, હેવી ઓપરેશન પછી પણ ખેડૂત નેતાઓનું પેટમાં પાણી ન લે. જે ટ્રસ્ટ લાવતા ખેડૂત નેતાઓ છે એ પોતાની જાતને સિંહ માને છે, મોટા રાજકારણીઓ માને છે, જેનાથી શક્યો પાપડ પણ નથી તૂટતો. તેમાં ખેડૂતોનું ભલું ક્યાંથી કરી શકશે? તો આપણે જ આપણા દુશ્મનો છીએ. ખેડૂતોના મોટામાં મોટા દુશ્મનો હોય તો ખેડૂત પોતે, ખેડૂત નેતાઓ અને રાજકીય સંગઠન ચલાવનાર ખેડૂત સંગઠનો. મિત્રો, આ બહુ સ્પષ્ટ અને કડવી વાત એટલા માટે કહું છું કે મારી મૂવમેન્ટ સત્તા મેળવવા માટે નથી, પરિવર્તન માટે નથી. તમારે પરિવર્તન નહીં જોતું હોય તો પરાણે પરિવર્તન માટે હું દોડધામ કરવાનો નથી. મેં વાત કરી હતી, જૂનના એન્ડમાં અમદાવાદ જાઉં છું. રાજકીય પાર્ટી પણ ઊભી કરી છે, જેનો રજિસ્ટ્રેશનનો 1.25 થી 1.5 લાખ રૂપિયા કોઈ પાસેથી ચાનો ખર્ચો પણ લીધો નથી. હા, અમારા એક મિત્ર કુતિયાણાના કાનાભાઈ ખુટીએ પરાણે 20,000 રૂપિયા મોકલ્યા છે રજિસ્ટ્રેશન માટે. પરાણે એટલે મેં ના પાડી હતી છતાં મોકલી દીધા છે. એનો ધન્યવાદ તમારે માનવો જોઈએ કે જે પૈસાદાર પણ નથી, સામાન્ય વ્યક્તિ છે, પણ એના દેશદાજ હતી. પણ જ્યારે આપણા ઘણા મિત્રોએ તો એફિડેવિટ કરવાના પણ મારે પૈસા આપવા પડ્યા હતા. આ આપણી દેશદાજ છે મિત્રો. આ સંભળાવતો નથી, પણ ગુજરાતને આમાંથી આપણે ઉગારી શકાશું નહીં. એટલે કદાચ એવું પણ આ લાગશે કે ગુજરાતના લોકોને જરૂર નથી, તો એક જ ઠરાવના અંતે પાર્ટી બંધ કરી દઈશ. સત્તા ઉપર આવવાનો મોહ નથી. અમદાવાદમાં સારો ફ્લેટ રાખ્યો છે અને લક્ઝરિયસ રીતે જીવીશ તો પણ મારી આવક પૂરતી છે. મિત્રો, સમજો, તમે તમારું હિત ઈચ્છતા હો. હા, એક મને આનંદ થયો કે મેં ગુજરાત બ્રિગેડ અને પાર્ટી માટે જોડાવા માટે જેને અપીલ કરી છે એમાં ઘણા જોડાયા છે, પણ એમાં તકલીફ એ છે એના નંબર છે, તો મારે એનો સંપર્ક કેવી રીતે કરવો? મિત્રો, જેને હું પાછું એક પાર્ટી ગ્રુપ એવો કિમલો પાર્ટી ગ્રુપ, એમાં જેને સક્રિય રહેવું હોય, પોતાનું નામ, મોબાઈલ નંબર સહિત જોડાય તો હું એનો સંપર્ક કરી શકું. માત્ર મારા વિડીયો માટે હું એને જોડતો નથી, સક્રિય બનાવવાના છે પોલિટિક્સમાં. અને તાલુકાની ચૂંટણી, ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે. આજે 7,000 ગામડાઓની ચૂંટણી બાકી છે, 70 ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી છે. અને આપણી પર સરકારી બાબુઓ રાજ કરે છે, આ નેતાઓ રાજ કરે છે. અને આપણા નેતાઓ ચૂંટણી સિવાય એની પાસે કંઈ કામ નથી. આખું વર્ષ ચૂંટણીઓ જ કરે છે, આપણા કામ થતા નથી. અને મોટા ભ્રષ્ટાચાર થાય છે. અને ગામડાના લોકો, નગર પંચાયતમાં રહેતા લોકો, તાલુકા પંચાયતના લોકો જે પીસાય છે એને બહાર કાઢવા માટે પ્રયત્ન કરું છું. પણ જો તમારા લોકોએ ન નીકળવું હોય તો હું હેલ્પલેસ છું, કંઈ ન કરી શકું. તો સ્માર્ટ મીટરની આ મારી માહિતી આપું છું. નિર્ણય તમારે કરવાનો છે. આંદોલન એની સામેનું સાચું પણ છે. હું અત્યારે આંદોલનમાં ક્યાંય સક્રિય રહી શકું તેમ નથી, કારણ કે સ્પાઇનનું ઓપરેશન અને હજી મહિના સુધી બહાર ન નીકળી શકાય એવી પરિસ્થિતિ છે. અને કદાચ નીકળીશ તો પરપોટા જેવું આંદોલન છે ને એમાં રસ નથી. કાયમી પરિવર્તન માટે જો લોકો ભેગા થશે તો ચોક્કસ નીકળીશ. પણ પરપોટાની જેમ ક્ષણિક આંદોલન ઊભું કરવું, વિખાઈ જવું, આક્ષેપબાજીઓ કરવી, એવા આંદોલનો સ્વીકારતો નથી. ક્વિટ ઇન્ડિયા 1942માં જન્મ થયો અને ત્યારે ગાંધીજીએ, સરદાર વલ્લભભાઈએ હાકલ કરી હતી, ક્વિટ ઇન્ડિયા, અંગ્રેજોને હાંકી કાઢો. એમ 42નું ઊંધું શું થાય? 24 થાય. 2024માં
રાજકીય પક્ષોને, પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે માયાવતીબેનની હોય, એને ગુજરાતમાંથી હાંકી કાઢવા માટેનું હાકલ કરવું. અને જો તમે જોડાશો તો જ આગળ વધીશું. અને તમે જોડાશો તો 2 વર્ષમાં આ રાજકીય પક્ષોને ગુજરાતમાંથી વિદાય આપીશું, એવી એક સમજણ ધરાવું છું, રાજકીય કુને પણ ધરાવું છું. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.